Hello everyone, myself Falguni Solanki. Welcome to our channel. So students, એક્ટિવ અને પેસિવનું એક સ્ટેપ આગળ જઈએ તો આપણે જોઈશું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય એટલે કે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે આપણે એક્ટિવના સેન્ટેન્સને પેસિવમાં અને પેસિવના સેન્ટેન્સને એક્ટિવમાં કેવી રીતે કન્વર્ટ કરવાના રહેશે. એઝ વી નો કે WH વર્ડ યાની કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આપણને ઘણા બધા વર્ડ્સના ફોર્મમાં જોવા મળે છે. હુ, વોટ, વેર, વાય, હાઉ મેની, હાઉ અને ટુ બીના ફોર્મની મદદથી પણ આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવતા હોઈએ છીએ. So let's see. Our first sentence is he playing cricket in the playground? તો is he playing cricket in the playground માં જોઈએ તો he એ સબ્જેક્ટ છે, પ્લેઇંગ એ વર્બ છે ને ક્રિકેટ એ ઓબ્જેક્ટ છે. હવે is he કીધું છે મતલબ કે આપણો જે ઓબ્જેક્ટ છે એ ક્રિકેટ એ જ્યારે સબ્જેક્ટના ફોર્મ પર જશે ત્યારે પણ એનું સ્થાન ક્યાં હશે? સેકન્ડ નંબર પર. રીઝન શું છે સેકન્ડ નંબર પર હોવાનું? કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે यानी कि ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. તો ઇઝથી સેન્ટેન્સની શરૂઆત થશે. ક્રિકેટ એ ન્યૂ સબ્જેક્ટ છે પરંતુ ક્રિકેટ્સ નથી, ક્રિકેટ જ છે. તો અહીંયા આવશે ઇઝ. જો ઇઝનું ઇઝ સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ એમનું સ્થાન બદલશે તો અહીંયા આપણે લખ્યું ક્રિકેટ. નાઉ પ્લેઇંગને આપણે બ્રેક કરીશું તો બિંગ પ્લેડ બનશે. રૂલ્સ મુજબ આપણે એને પેસિવમાં લઈ જતી વખતે બિંગનો આઈએનજીનું જ્યારે પણ કોઈ વર્બ હોય અને કન્ટિન્યુઅસ ટેન્સનો વર્બ હોય ત્યારે આપણે એને કમ્પલસરી આઈએનજી ફોર્મ સાથે મેચ કરવું પડશે. તો અહીં આપણે લખ્યું છે બિંગ. પ્લે થશે પ્લેડ. ઇન ધ પ્લેગ્રાઉન્ડ, ઇન ધી પ્લેગ્રાઉન્ડ. અને આખું સેન્ટેન્સ કોના દ્વારા કમ્પ્લીટ થશે? બાય હીનું હિમ. ફરીથી એકવાર સેન્ટેન્સને જુઓ તો સેન્ટેન્સમાં આપણને આપેલું છે ઇઝ હી પ્લેઇંગ ક્રિકેટ ઇન ધ પ્લેગ્રાઉન્ડ. તો હી સબ્જેક્ટ, પ્લેગ્રાઉન્ડ ઓબ્જેક્ટ. પેસિવમાં જશે તો ઇઝનું ઇઝ કારણ કે નવો સબ્જેક્ટ બને છે એ પણ સિંગ્યુલર ફોર્મમાં જ છે. તો ઇઝ ક્રિકેટ. ચલો ઇઝ ક્રિકેટ. પ્લેઇંગનું થયું બિંગ પ્લેડ. એક્સ્ટ્રા વર્ડ છે ઇન ધ પ્લેગ્રાઉન્ડ અને બાય હિમ છે, બાય હી છે તો એનું શું થશે? બાય હિમ. નાવ સેકન્ડ સેન્ટેન્સ જોઈએ તો વેર ઇઝ હી પુટિંગ હિઝ કેમેરા. નાવ વેર હી ઇઝ પુટિંગ હિઝ કેમેરામાં આપણને એક નવો ટાઈપનો એક WH ક્વેશ્ચન મળે છે. મતલબ વેર જે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં ફર્સ્ટ સેન્ટેન્સ ટુ બીના ફોર્મથી જોયું હતું, જ્યારે સેકન્ડમાં જોઈશું WH વર્ડ. નાવ વેર ઇઝ હી પુટિંગ હિઝ કેમેરા. તો હી એ સબ્જેક્ટ છે, પુટિંગ એ વર્બ છે ને હિઝ કેમેરા એ ઓબ્જેક્ટ છે. હવે જ્યારે પણ WH વર્ડ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં એક્ટિવ ફોર્મમાં હશે અથવા પેસિવ ફોર્મમાં હશે, આપણે જ્યારે બીજામાં કન્વર્ટ કરીશું ત્યારે એ વર્બને ચેન્જ કરવાનો નથી, મતલબ વેરનું સ્થાન કોઈ બીજું લઈ શકશે નહીં. તો વેરનું વેર. નાવ નવો સબ્જેક્ટ કોણ છે? તો હિઝ કેમેરા આપણો નવો સબ્જેક્ટ છે. તો હિઝ કેમેરા મતલબ એક જ કેમેરાની વાત કરી છે તો અહીં શું આવશે? ઇઝનું ઇઝ. સો વેરનું વેર, ઇઝનું સ્થાન ઇઝ જ રહેશે. હિઝ કેમેરા ઓબ્જેક્ટ છે, સબ્જેક્ટના સ્થાન ઉપર આવશે. ફરીથી પુટિંગ છે તો પુટિંગને આપણે ફરીથી બ્રેક કરવું પડશે એટલે કે પુટિંગ વર્બ આઈએનજી સાથે છે એટલે વિચારવાનું જ નથી કંઈ. બિંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ તો પુટનું પુટ કોઈ ચેન્જ નહીં આવે. ત્રણ ફોર્મમાં એક સરખું જ રહેશે. અને આખી ક્રિયા કોના દ્વારા થાય છે? તો બાય હીનું હિમ. ક્લિયર? વેરનું સ્થાન વેર જાળવી રાખે છે. ઇઝનું ઇઝ નવો ઓબ્જેક્ટ જે હિઝ કેમેરા ઓબ્જેક્ટ છે નવો સબ્જેક્ટ બને છે હિઝ કેમેરા, છતાં પણ ટુ બીનું ફોર્મ બદલાતું નથી કારણ કે બંધબેસતું આવે છે. પુટિંગ છે ને આપણે બ્રેક કરીને બિંગ પુટ કરી નાખ્યું અને બાય હીનું હિમ. નેક્સ્ટ છે હુ ઇઝ ટીચિંગ યુ નાવ. હું જ્યારે પણ હું હોય આપણી પાસે એક્ટિવ ફોર્મમાં અને પેસિવ ફોર્મમાં લઈ જવું કમ્પલસરી બાય હોમ એને કરી લેવું. તો હું થશે બાય હોમ. શા માટે બાય હોમ? કારણ કે હું એટલે કોણ? હું એ સબ્જેક્ટને રિપ્રેઝન્ટ કરે છે. જો આપણે હોમને રિમૂવ કરીએ તો ત્યાં સબ્જેક્ટનું નામ આવે મતલબ ડુઅરનું નામ આવે. તો ડુઅરનું નામ આવે મતલબ બાય હોમ કોના દ્વારા ક્રિયા થાય છે. તો દેટ્સ વાય હુનું આપણે કર્યું બાય હોમ. હવે યુ તમારો ઓબ્જેક્ટ છે તો યુ તમારો ઓબ્જેક્ટ છે એ શું બને? નવો સબ્જેક્ટ બને. હવે યુ સાથે તો આર આવે. તમારું જે ટુ બીનું ફોર્મ છે આ નવા સબ્જેક્ટને ધ્યાનમાં રાખીને હંમેશા મુકાશે. તો યુનું શું લખ્યું આપણે સાથે? આર. ટીચિંગને બ્રેક કર્યું તો બિંગ ટોટ. નાવનું નાવ અને ક્વેશ્ચન માર્કનું ક્વેશ્ચન માર્ક. કોઈ પણ ચેન્જ નથી અહીંયા. બાય સેન્ટેન્સના એન્ડમાં નથી આવતું કારણ કે બાય સેન્ટેન્સના એન્ડમાં મૂકવું મતલબ આપણને સબ્જેક્ટ જોઈએ. સબ્જેક્ટ તો ઓલરેડી છે જ નહીં આપણી પાસે. અને WH ક્વેશ્ચનમાં કયો વર્ડ છે? હું છે ને હું એટલે સબ્જેક્ટ. તો ફરીથી હુંની જગ્યાએ બાય હુમ. ઓબ્જેક્ટ છે યુ જે નવો સબ્જેક્ટ બને છે યુ. ધેટ્સ વાય એની સાથે ટુ બીનું ફોર્મ આવશે આર. ટીચિંગને બ્રેક કરતાં બિંગ ટોટ બનશે અને નાવનું નાવ. નાવ ફોર્થ સેન્ટેન્સ જોઈએ તો ફોર્થ વનમાં છે વિચ ઓફ ધી ટીચર્સ ઇઝ ટીચિંગ યુ ઇંગ્લિશ.
વિચ ઓફ ધ ટીચર્સ ઇઝ ટીચિંગ યુ ઇંગ્લિશ. જ્યારે પણ વિચના સેન્ટેન્સ હશે તો વિચ સાથે જે પણ વસ્તુ વિશે આપણે મીન્સ વસ્તુ અથવા વ્યક્તિ કોઈ પણ હોય જેના વિશે પણ આપણે વાત કરતા હોઈશું એ આખો એક શબ્દ સમૂહ બની જશે. એને આપણે બ્રેક કરી શકીશું નહીં, તોડી શકીશું નહીં. તો વિચ ઓફ ધ ટીચર્સ એક સાથે જ રહેશે. ઇઝ ટીચિંગ યુ ઇંગ્લિશ. ના અહીં બે ઓબ્જેક્ટ છે, યુ ઓબ્જેક્ટ નંબર 1 અને ઇંગ્લિશ ઓબ્જેક્ટ નંબર 2. તમે બેમાંથી કોઈ પણ ઓબ્જેક્ટનો યુઝ કરીને સેન્ટેન્સ ફ્રેમ કરી શકો છો. તો વિચનું શું થશે? બાય વિચ ઓફ ધ ટીચર્સ. અગેન અહીં પણ સબ્જેક્ટ મિસિંગ છે, રાઈટ. કયા શિક્ષક મતલબ જો આન્સર આવે એ આન્સર આપણો બને સબ્જેક્ટ. લાઈક રામેશ્વરી ઇઝ ટીચિંગ યુ ઇંગ્લિશ. તો રામેશ્વરી છે તે તમારો સબ્જેક્ટ છે, પણ અહીં નથી અને અહીં સબ્જેક્ટ નથી, મતલબ તમારું વિચનું શું થશે? બાય વિચ. તો બાય વિચ ઓફ ધ ટીચર્સ, જો આખું સેન્ટેન્સ આપણે અહીં એમને એમ લખ્યું છે બાય વિચ ઓફ ધ ટીચર્સ, પરંતુ વિચના બદલે થશે બાય વિચ. નાઉ ઇઝ ટીચિંગ યુ. હવે યુ એ ઓબ્જેક્ટ છે પણ તમારો નવો સબ્જેક્ટ બનવા જઈ રહ્યો છે યુ. તો યુને ધ્યાનમાં રાખીને તમારે ટુ બીનું ફોર્મ મૂકવું પડે. તો અહીં મૂક્યું આપણે યુ સાથે આર. ચલો, ટીચિંગને બ્રેક કરતાં શું બન્યું? બિંગ ટોટ. ઇંગ્લિશનું ઇંગ્લિશ તો એઝ ઇટ ઇઝ રહેશે, એમાં કોઈ ચેન્જ નહીં આવે. નેક્સ્ટ, હવે જે આપણો ઓબ્જેક્ટ નંબર 2 છે યાની કે ઇંગ્લિશ છે એને ધ્યાનમાં રાખીને સેન્ટેન્સ બનાવીએ. તો ફરીથી બનાવો. ચલો, બાય વિચ ઓફ ધ ટીચર્સ તો એઝ ઇટ ઇઝ રહેશે બાય વિચ ઓફ ધ ટીચર્સ. નાવ તમારો નવો અહીંયા ઓબ્જેક્ટ નંબર 2 છે ઇંગ્લિશ, એ તમારો નવો સબ્જેક્ટ બનવાનો છે. તો નવો સબ્જેક્ટ સિંગ્યુલર ફોર્મમાં છે, રાઈટ. તો તમારે એને શું લખવાનું? ઇઝ. ફરીથી ટીચિંગને બ્રેક કરતા બિંગ ટોટ ટુ યુ. જ્યારે આપણે કોઈ પ્રોનાઉન સાથે આપણા સેન્ટેન્સને કનેક્ટ કરતા હોય ત્યારે ટુનો ઉપયોગ આપણે કરીએ છીએ. નાવ ફિફ્થ વન. તો અત્યાર સુધી આપણે WH વર્ડમાં જોયું વેર, હુ, ત્યારબાદ અહીં આપણે જોઈ શકીએ છીએ વિચ. હવે આપણે જે ફિફ્થ નંબરના સેન્ટેન્સમાં જોવા જઈ રહ્યા છે તે છે વોટ. સ્ટુડન્ટ્સ, જ્યારે પણ આપણે વોટથી ક્વેશ્ચન પૂછીશું તો વોટથી ક્વેશ્ચન પૂછતા આપણને જે આન્સર મળે એ આપણો ઓબ્જેક્ટ બને. યાની કે અહીં આપણે કહી શકીએ કે આપણી પાસે ઓબ્જેક્ટ નથી. વોટ વર યુ ડુઈંગ એટ. તો વોટ વર યુ સબ્જેક્ટ છે, ડુઈંગ વર્બ છે, એની બાજુમાં ઓબ્જેક્ટ હોવો જોઈએ? નથી. તો આ સેન્ટેન્સને પેસિવમાં કેવી રીતે કન્વર્ટ કરીએ? તો વોટનું વોટ. નાવ આપણે સબ્જેક્ટને તો વાક્યની આડમાં લઈ જ જવાનો છે, મતલબ એને અહીંથી રિમૂવ કરી લો, અહીંથી એને ઉઠાવી લો. તો વોટ વોઝ. હવે યુને આપણે રિમૂવ કર્યું તો નેક્સ્ટ વર્ડ કયો છે? ડુઈંગ, યાની કે વર્બ છે તો ડુઈંગને બ્રેક કરો. તો શું કર્યું આપણે બ્રેક કરીને? બિંગ ડન. હવે અહીં કંઈક તો ટુ બીનો ફોર્મ મૂકવું પડે ને, ટુ બીના ફોર્મ તો મૂકવું જ પડે કમ્પલસરી. તો આપણે માની લઈએ કે કોઈ પણ કંઈક કામ થતું હશે સ્ક્રેચ સિંગ્યુલર ફોર્મમાં થતું હોય, રીડિંગ કરતું હોય યા કંઈક નોવેલ રીડિંગ કરતો હોય વોટેમાં, તો અહીં આપણે એને ધ્યાનમાં રાખીને મૂક્યું ટુ બીનું ફોર્મ વોઝ. તો વોટ વોઝ બિંગ ડન બાય યુ એટ 8 o'clock. આઈ થિંક ફરીથી એકવાર થોડું એક્સપ્લેનેશનની જરૂર લાગે છે. વોટનો આન્સર મતલબ ઓબ્જેક્ટ. જ્યારે વોટથી ક્વેશ્ચન પૂછાય ઇટ મીન્સ આપણો ઓબ્જેક્ટ મિસિંગ છે ત્યાં. ચલો, હવે ઓબ્જેક્ટ મિસિંગ છે તો તમે પેસિવમાં તો લઈ જ જવાનું છે. વી ડુ નોટ હેવ એની ઓપ્શન, તો આપણે એને પેસિવમાં લઈ જઈએ. તો વોટનું વોટ. ઓકે, નાવ યુ તો તમારું સબ્જેક્ટ થઈ જાય અને સબ્જેક્ટ મતલબ એ તો વાક્યની અંતમાં જવાનો. તો યુને આપણે હાલમાં ધ્યાનમાં લેવાનું નથી. હવે યુની બાજુમાં કયો વર્ડ રહી જાય છે? ડુઈંગ. ડુઈંગ રહી જાય છે, મતલબ ડુઈંગને બ્રેક કરીએ તો શું બને? બિંગ પ્લસ ડન બને. તો બિંગ પ્લસ ડન આપણે અહીં લખી દીધું છે. નાવ હવે જોઈશું કે બિંગ પ્લસ ડન તો લખ્યું આપણે, બટ ટુ બીનું ફોર્મ તો કમ્પલસરી લખવું પડે. તો વર કોના માટે લખ્યું હતું? તો યુને ધ્યાનમાં રાખીને આપણે અહીં વર લખેલું હતું, પરંતુ યુ જ હવે નથી તો વર પણ લખવાનો સવાલ ઊભો થતો નથી. તો આપણે શું કર્યું? વોઝ લખ્યું. માની લઈએ કે આપણો ઓબ્જેક્ટ કેવો હશે? કદાચ સિંગ્યુલર હશે. તો વોટ વોઝ ડુઈંગનું બિંગ ડન. અહીં ઓબ્જેક્ટ નથી ને આપણો, તો બાય યુનું યુ એટ 8 o'clock. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. નેક્સ્ટમાં એક નવો WH વર્ડ છે આપણી પાસે વાય. લેટ્સ સી. વાય હેવ યુ બ્રોટ ઓનલી ટેક્સ્ટ બુક. વાય હેવ યુ બ્રોટ ઓનલી ટેક્સ્ટ બુક. ચલો, તમને જરૂરી વસ્તુ શોધી લો. યુ સબ્જેક્ટ, બ્રોટ વર્બ એન્ડ ઓનલી ટેક્સ્ટ બુક તમારો ઓબ્જેક્ટ છે. ઇટ મીન્સ કે આપણી પાસે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંને છે. સો ચાલો આગળ નેક્સ્ટ સ્ટેપ જોઈએ. વાયનું વાય રહેશે, એમાં કોઈ ચેન્જ નહીં આવે. હવે તમારું ફર્સ્ટ સબ્જેક્ટ કોણ હતો? યુ હતો. દેટ્સ વાય તમારું ટુ બીનું ફોર્મ શું હતું? હેવ, યાની કે યુ.
પ્લુરલ દર્શાવે છે, તો આપણે હેવ લીધું ટુ બીના ફોર્મમાં. હવે નવો સમયનો સબ્જેક્ટ કયો છે? તો ઓનલી ટેક્સ્ટ બુક્સ. તો ટેક્સ્ટ બુક્સ છે, ટેક્સ્ટ બુક નથી. બુક્સ છે મતલબ બહુવચન છે, પ્લુરલ છે, તો હેવનું હેવ જ રહેશે. ઓનલી ટેક્સ્ટ બુક તમારો નવો સબ્જેક્ટ બને છે. પેસિવ છે, દેટ્સ વાય શું ઇન્ટ્રોડ્યુસ થાય છે? બીન. બ્રોટનું બ્રોટ, અને આખી એક્શન કોના દ્વારા થાય છે? તો બાય યુ. હવે આ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે તમે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં બીન ઇન્ટ્રોડ્યુસ કરતા હોય ત્યારે બીન એ હંમેશા પાસ્ટ પાર્ટિસિપલ વર્બની પહેલાં જ આવશે. એ બેની વચ્ચે કોઈ પણ વર્ડ આવવાનો નથી. તો બ્રોટ પહેલાં એક્ઝેક્ટ, બીન, બીંગ, બી, તમે કોઈ પણ વર્ડ મૂકો તો પાસ્ટ પાર્ટિસિપલ વર્બ પહેલાં જ આવશે. નાવ નેક્સ્ટ વન, સિક્સ્થ વન જોઈએ, વીચ. તો વીચનો યુઝ આપણે આગળ પણ જોઈ ગયા છે, તો આઈ થિંક તમને સમજવાની હવે વધુ મજા આવશે. Which girl has submitted the assignment? Which girl has submitted the assignments? Now as I told you that which girl એ વર્ડ તમારે સાથે જ લેવો પડશે. આપણે whichથી જે પણ વસ્તુને માસ્ટર ક્વેશ્ચન પૂછીશું, કોઈ વસ્તુ હોય, કોઈ વ્યક્તિ હોય, કોઈ સ્થળ હોય, વોટ એવર, તો એ પણ સાથે જ આવશે. તો whichનું શું થયું? બાય which. ગર્લ તો એનું પ્લેસ ચેન્જ નહીં કરે. નાવ ધી અસાઇનમેન્ટ, અહીંયા એસ નથી, ફક્ત અસાઇનમેન્ટ જ લેવાનું છે. ધી અસાઇનમેન્ટ. સો વિચ ગર્લ, હવે ધ અસાઇનમેન્ટ એ નવો તમારો ઓબ્જેક્ટ છે જે નવો સબ્જેક્ટ બનવા જઈ રહ્યો છે, તો અહીંયા આપણે લખ્યું સબ્જેક્ટ. તો બાય વિચ ગર્લ, હવે અહીં એક જ અસાઇનમેન્ટની વાત છે, સો હેઝનું હેઝ. પેસિવ વોઇસમાં છે અને સ્પેશિયલી હેઝ છે, તો અહીંયા બીન લખવું પડશે. સબમિટેડનું સબમિટેડ. સબ્જેક્ટ તો છે જ નહીં આપણી પાસે, બાય તો વાક્યની શરૂઆતમાં જ આવી જાય છે. 8-1 જોઈએ, તો 8-1માં છે હેડ રંગપ્પા વોન ધી ટાઈગર બિફોર ફાયરિંગ ધી ગન. હેડ રંગપ્પા વોન ધી ટાઈગર બિફોર ફાયરિંગ ધી ગન. હવે આપણે કેટલા સેન્ટેન્સ પર ધ્યાન આપીશું? ફક્ત આપણા ફર્સ્ટ સેન્ટેન્સ ઉપર. બિફોર, આફ્ટર, કન્જક્શનથી કોઈ પણ વર્ડ કનેક્ટ થતા હોય, વેનથી, તો આ વાઇલથી, તો આપણે એના પર કોઈ ચેન્જ કરીશું નહીં. તો હેડનું હેડ, હવે એમ બી સિંગ્યુલર હોય કે પ્લુરલ, હેડ સાથે તો કોઈ પણ ચેન્જ થવાનો નથી. ઓકે. વોન તમારો વર્બ છે, તો ધ ટાઈગર તમારો ઓબ્જેક્ટ થયો. હવેથી તમારો નવો સબ્જેક્ટ બનશે. તો હેડ ધ ટાઈગર બીન વોન બાય રંગપ્પા બિફોર ફાયરિંગ ધી ગન. 9th one જોઈએ, who had broken the glass when I went outside. તો whoનું શું થવાનું? by whom. હેડનું હેડ, કોઈ ચેન્જ નથી, વધારે કંઈ વિચારવાનું પણ નથી. તો બાય whom had. ઓકે. બ્રોકન વર્બ છે, ધ ગ્લાસીસ તમારો ઓબ્જેક્ટ બન્યો, તો ધ ગ્લાસીસ લખી દીધું આપણે નવો સબ્જેક્ટ બનાવીને. તો બાય whom had the glasses been broken. અને સેકન્ડ સેન્ટેન્સ છે, એમાં કોઈ ચેન્જ નહીં આવે. when I went outside નું when I went outside જ રહેશે. ઓકે. નેક્સ્ટ વન ઇઝ had Shekhar been punished by his uncle. હવે આ સેન્ટેન્સને પેસિવ વોઇસ છે એ કહેવા માટે આપણી પાસે ઘણા બધા લિંક હિન્ટ છે, લાઈક બાય, બીન, તો આપણને આ પેસિવ તરફ ઇન્ડિકેશન આપે છે. હવે સેન્ટેન્સને એક્ટિવમાં કન્વર્ટ કરીએ તો હેડનું તો હેડ થશે, એમાં કોઈ ચેન્જ જ નહીં આવે, કારણ કે હેડ એ સિંગ્યુલર હોય, પ્લુરલ હોય, એમાં કોઈ ચેન્જ થવાનો નથી. શેખર સબ્જેક્ટ હોય તો હીઝ અંકલ એ શું છે? ઓબ્જેક્ટ છે. નાવ હીઝ અંકલને આપણે નવો સબ્જેક્ટ બનાવીશું, તો હીઝ અંકલ જે નવો સબ્જેક્ટ બને છે, તો હીઝ અંકલ બીન રિમૂવ થશે, પનિશ તો જશે, કોઈ ચેન્જ નહીં આવે, અને જે શેખર સબ્જેક્ટના સ્થાન ઉપર છે ત્યાંથી હટીને હવે ઓબ્જેક્ટના સ્થાન ઉપર આવશે. તો હેડ હીઝ અંકલ પનિશ શેખર. તો સેન્ટેન્સ એ એક્ટિવ વોઇસમાં હાલમાં છે, એને આવશે ક્વેશ્ચન માર્ક. 11th વનમાં જોઈએ તો 11th વન છે કુડ વી હેવ બીન ટ્રીટેડ કાઇન્ડલી બાય ધ મિનિસ્ટર્સ. નાવ કુડ એ હેવ, કુડ અને હેવ બંને છે, ઇટ મીન્સ આ સેન્ટેન્સ છે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીનું. તો કુડ વી હેવ બીન ટ્રીટેડ કાઇન્ડલી બાય ધ મિનિસ્ટર્સ, તો વી સબ્જેક્ટ છે અને બાય પછી જે ધ મિનિસ્ટર્સ આવે છે એ ઓબ્જેક્ટ છે. હવે આ સેન્ટેન્સ આપણે પેસિવમાંથી એક્ટિવમાં લઈ જઈશું. તો જે આપણો ઓબ્જેક્ટ છે ધ મિનિસ્ટર્સ, એને આપણે સબ્જેક્ટ બનાવીએ તો કુડનું તો કુડ રહેશે, એમાં કોઈ ચેન્જ નહીં આવે. રીઝન છે એ પ્રશ્નસૂચક શબ્દ છે. ધ મિનિસ્ટર્સ હેવ ટ્રીટેડ અસ, વીનું શું થયું? અસ કાઇન્ડલી. નાવ અહીં હેવ એ શું દર્શાવે છે? કોઈ સિંગ્યુલર કે પ્લુરલને આઈડેન્ટિફાઈ કરવા માટે આવતું નથી, પરંતુ એ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી હોવાથી કુડ, હેવ અને ટ્રીટેડનો ઉપયોગ થાય છે, એટલે કુડ, હેવ અને પાસ્ટ પાર્ટિસિપલ. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ,
સો એમાં છે couldn't some industries have been established by the local authority. હવે couldn't યાની કે ઇન્ટ્રોગેટિવ નેગેટિવ સેન્ટેન્સ છે, લાઈક આપણે કોઈને પૂછતા હોય ને ખરું ને અથવા આવું ન કરી શકાય, તો ત્યાં પ્રશ્નાર્થ પણ છે અને એક નેગેટિવ સેન્સ પણ આવે છે. સો સમ ઇન્ડસ્ટ્રીઝ હાલમાં સબ્જેક્ટ છે, એસ્ટાબ્લિશ એ વર્બ છે અને બાયથી જે સેન્ટેન્સ આપણને લાસ્ટ વર્ડ મળે છે આપણો ઓબ્જેક્ટ છે. હવે કુડન્ટને તો આપણે ચેન્જ નહીં કરીએ, એનું પ્લેસ તો એ જ રહેશે. પહેલો ચેન્જ કરીશું સબ્જેક્ટ અને ઓબ્જેક્ટને ઇન્ટરચેન્જ કરીશું. સો ધ લોકલ ઓથોરિટી હેવનું હેવ બીન રિમૂવ થશે, એસ્ટાબ્લિશ પાસ્ટ પાર્ટિસિપલ જ રહેશે અને જે સમ ઇન્ડસ્ટ્રીઝ સબ્જેક્ટ હતો તે હવે ઓબ્જેક્ટના સ્થાન ઉપર આવશે. કે couldn't the local authority have established some industries. now again અહીં have એ કોઈ સિંગ્યુલર કે પ્લુરલને જસ્ટિફાઈ નથી કરતો, એ ફક્ત એનું કામ કરે છે કે જણાવે છે કે આઈ એમ ફ્રોમ ધ સાઇડ ઓફ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી. 13.1 by whom is the CSMCRI going to be visited. now by whom છે, ઇટ મીન્સ એ ઓલરેડી પેસિવ સેન્ટેન્સ આપણને સમજાય જ છે. by whomનું થશે who, ઇઝનું ઇઝ. now by whom છે મતલબ એ સબ્જેક્ટ મિસિંગ છે. we have object but we don't have subject. તો by whom is the CSMCRI going to be visited. so who is going, ફરીથી જોજો, who is going to visit the CSMCRI. આ કયા પ્રકારનું સેન્ટેન્સ છે સ્ટુડન્ટ્સ? તો આ સેન્ટેન્સ છે તમારું ઇન્ફિનિટિવ, જે લાસ્ટ પોઈન્ટ આપણે શીખ્યા હતા એક્ટિવ એન્ડ પેસિવનો પાર્ટ નંબર 16માં, પાર્ટ નંબર 14માં એનું અહીં એક્ઝામ્પલ તમને જોવા મળશે. જો કદાચ પાર્ટ એમ થતો હોય તો એકવાર જોઈ લેજો, મતલબ આ પોઈન્ટ છે ઇન્ફિનિટિવનો. નાવ સેલ્ફ પ્રેક્ટિસિસના સેન્ટેન્સીસ જોઈએ તો સેલ્ફ પ્રેક્ટિસના સેન્ટેન્સમાં ફર્સ્ટ વન છે બાય વિચ ઓફ ધી સોલ્જર્સ મસ્ટ ધી એપ્રિશિએશન હેવ બીન વન. નાવ બાય વિચથી તમને સમજાય છે કે સેન્ટેન્સ અહીં કયા સેન્સમાં છે, એક્ટિવ કે પેસિવ? તો ડેફિનેટલી ઇટ્સ અ પેસિવ વન અને તમારે સામે લઈ જવાનું છે એક્ટિવમાં. સો ઇટ્સ યોર ટર્ન. સેકન્ડ છે વિલ જીયા હેવ બીન એડવાઇઝ બાય યુ. અગેન બાય બીન ઇન્ડિકેટ ટુવર્ડ્સ પેસિવ વન. થર્ડ વન હાઉ મેની રન્સ હેડ ધી ઇન્ડિયન પ્લેયર્સ scored in the last test match. so this one is from active sentence. Fourth one is who had conquered Kalinga, yani Kaling. Fifth one, who had fought with Indians before independence. so who had fought, so here we have active sentence. Sixth one, with which purpose have you paid the fees. okay, which we have already discussed, કે whichનું સેન્ટેન્સ આપણે ડિસ્કસ કરી ગયા છે, પરંતુ પ્રેપોઝિશન વિથ which આપણે જોયું નથી. તો સ્ટુડન્ટ્સ એમાં કોઈ વધારે કંઈક ચેન્જ નહીં આવે. વિથ છે તો એનું એ જ રહેશે, એમાં કોઈ ચેન્જ નહીં આવે. વિથ વિચ પર્પઝમાં એઝ ઇટ ઇઝ લખવાનું રહેશે. અહીં આપણે બાય વિચ નહીં કરીએ, વિથ વિચ જ થશે. વાય વોઝન્ટ મિસ નિસી ઇટિંગ હેવી મીલ. સો અહીં પણ આપણને એક્ટિવ સેન્ટેન્સ જેને આપણે પેસિવમાં લઈ જવાનું છે. તો સ્ટુડન્ટ્સ આ હતા આપણી પાસે WH વર્ડ્સ, યાની કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. તેમાં અલગ અલગ વર્ડ્સ પ્રમાણે અલગ અલગ થોડા ચેન્જીસ થતા હોય છે. જો ન સમજાયું હોય તો ફરીથી આ વિડીયો જુઓ. સેલ્ફ પ્રેક્ટિસમાં પહેલાં સેન્ટેન્સને પ્રેક્ટિસ કરો. ડેફિનેટલી યુ વિલ સ્કોર ગુડ માર્ક્સ ઇન યોર એક્ઝામિનેશન. ઓકે, સો જસ્ટ કીપ વોચિંગ અવર ચેનલ, લાઇક અસ એન્ડ થેન્ક યુ સો મચ.